ફરવા નથી ગયો તો આજે મારા આત્માને એમ થાય કે મારે મૃત્યુ લોકમાં ફરવા જવું છે અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એ જોવો મારે મૃત્યુ લોકમાં જવું છે તો ચાલ અત્યારે હું મૃત્યુ લોકમાં જાઉં હરે નારાયણ 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 આવી રીતે નારદજી આત્મા માળા લઈ ધીરે ધીરે મૃત્યુ લોક તરફ ચાલ્યા જાય છે તાપ કરીએ અને આ પૃથ્વીનો જાપ કરીએ આવી રીતે બધાય બ્રાહ્મણો જ્યારે પૃથ્વી માથે પાપનો ભાર વધી રહ્યો છે ત્યારે બધાય બ્રાહ્મણો પૃથ્વી માથે પાપનો ભાર ઓછો કરવા માટે યજ્ઞ કરવા બેઠા છે ત્યારે બધાય બ્રાહ્મણો યજ્ઞ કરે છે અને યજ્ઞની આહુતિ આપી રહ્યા છે પણ કેવી આહુતિ આપે છે સૂર્ય દેવતાય નમઃ વાસુદેવાય નમઃ આદ્ય શક્તિ નમઃ આવી રીતે સંતો ભક્તો પૃથ્વી માથે યજ્ઞ કરવા બેઠા છે ત્યારે અસુર લોકો આવે છે પણ કેવી આવે છે સૂર્ય દેવતાય નમઃ વાસુદેવાય નમઃ
ઉપર જઈએ અને ચાલો ચાલો. અરે સંતો, આ રાક્ષસો આપણો હકને પૂરો નહીં થવા દે. હે ચામુંડા માતા, અમને તમારા શરણે અંદર સમાવી લો. અરે ભક્તો, ચાલો આપણે આપણા આશ્રમ તરફ જઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવી રીતે જ્યાં જ્યાં રામ આવે છે હરે નારાયણ પ્રભુ નારાયણ 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 નારાયણ. હરે નારાયણ પ્રભુ નારાયણ 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 નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. અરે આ શું બ્રાહ્મણોની યજ્ઞની અંદર દાનવો માઉસ અને હાડકા નાખીને યજ્ઞનો ભંગ કરાવી રહ્યા છે. આ તો ખરેખર અન્યાય કહેવાય છે. તો ચાલ હું અત્યારે આગળ જાવ તો ખરો કે ના શું ચાલી રહ્યું છે. હરે નારાયણ પ્રભુ નારાયણ 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 નારાયણ. આવી રીતે અને ગોળિયા જંગલની અંદર આવે છે ત્યારે ગાયો જંગલની અંદર સરતી હોય છે અને એક ગોવા બીજા ગોવાળને શું કહેવા લાગ્યો છે. અરે ભાઈ ગોવાળ, અત્યારે આપણે ગાયો બહુ ભૂખી પડશે અને આ જંગલની અંદર રાક્ષસનો ત્રાસ પણ બહુ વધી રહ્યો છે. ચાલ આપણે આગા જંગલમાં ગાયો સરવા. અરે ભાઈ ચાલ આપણે ગયો ચલો. હાલ ગાયો હાલ આપણે. આવી રીતે બંને ગોવાળ ગાયો લઈ અને જંગલમાં ચાલ્યા જાય છે ત્યારે જંગલમાં તેને એક અવાજ સંભળાય છે. પણ કેવો અવાજ સંભળાય છે?
એલા ભાઈ ગમે આ મારી નાખ્યો. આવી રીતે રાક્ષસોએ ગોવાળને માર માર્યો છે અને ગાયોની હત્યા કરી નાખી છે. બધા રાક્ષસો ગાયોનો માંસ ખાય અને ત્યાંથી ચાલ્યા જાય છે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં નારદજી હાથમાં માળા લઈ અને જ્યાં મરેલી ગાયું પડ્યું હોય અને ગોવાળ હોય ત્યાં નારદજી ધીરે ધીરે પૃથ્વી રટણ કરતા કરતા ચાલ્યા આવે છે. હરે નારાયણ પ્રભુ નારાયણ 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 હરે નારાયણ પ્રભુ નારાયણ 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 નારાયણ. અરે આ ગાય માતા તો જગતની પૂંજવા લાયક દેવી કહેવાય અને દાનવો ગાયોને મારીને માંસ ખાવા લાગ્યા છે. અરે આ તો ખરેખર અન્યાય કહેવાય છે. તો ચાલ હું અત્યારે આગળ જાઉં તો ખરો કે ના શું ચાલી રહ્યું છે. હરે નારાયણ આવી રીતે નારદજી મનની અંદર વિચાર કરતા કરતા આગળ ચાલ્યા જાય છે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. ત્યારે ગોવાળ બે બાન હાલતમાં પડ્યા હોય છે. ત્યારે એક ગોવાળ ઊભો થઈ અને બીજા ગોવાળને શું કહેવા લાગ્યો છે. હે ભાઈ ગોવાળ, આ રાક્ષસો તો આપણે ગાયોને મારીને ખાઈ ગયા છે ને આપણે માર પણ બહુ માર્યા છે. તો સાલ આપણે હવે ધરતી માતાને પ્રાર્થના કરીએ. અરે સાલભાઈ ગોવાળ આપણે ધરતી માતાની યાદ છે. હે ધરતી માતા, અમને આમાંથી બચાવો. આ રાક્ષસો અમારી ગાયોને મારીને ખાઈ ગયા છે અને અમને હેરાન પણ બહુ કરી છે. ધરતી માતા, અમને બચાવો, નકર તમારામાં અમને સમાવી લો ધરતી માતા. આવી રીતે બંને ગોવાળ ધરતી માતાને બે હાથ જોડી અને પ્રાર્થના કરી રહ્યા છે. ધરતી માતાએ ગોવાળની પ્રાર્થના સાંભળી છે અને ધરતી માતા ધરતીમાંથી પ્રગટ થાય છે અને બંને ગોવાળને શું કહેવા લાગ્યા. બોલો ધરતી માતાની, બોલો ધરતી માતાની. આવી રીતે બંને ગોવાળ ધરતી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય આવી રીતે ધરતી માતાએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ભોળાનાથ મનની અંદર સમજી જાય છે આ તો કોઈ દેવી ધરતી છે ગાયના સ્વરૂપની અંદર આવ્યા છે ભોળાનાથને આપોઆપ ખબર પડી ગઈ છે ત્યારે ભોળાનાથ ગાયના સ્વરૂપમાં જે ધરતી માતા હતા તેને ભોળાનાથ શું કહેવા લાગ્યા છે માટે તમે અસર સ્વરૂપમાં આવીને વાત કરો. અરે ભોળાનાથ, મારું દુઃખ છે એ તમારાથી કાંઈ અજાણ્યું નથી. તો કહું છું સાંભળો. ગરીબ માણસો અને ગરીબ બ્રાહ્મણોને રામચંદ્ર બહુ હેરાન કરી રહ્યા છે. તો મારા માટે વધી પડેલો ભાર હળવો કરો એવી મારી પ્રાર્થના છે. હા દેવી ધરતી, તમારા પર વધી પડેલો ભાર ભગવાન વિષ્ણુ જાણે છે. માટે તમારા ઉપરથી ભાર હળવો થશે. હે દેવી ધરતી, વધી પડેલો ભાર હળવો થશે. બહુ સારું. મહારાજાની જય થાવ. હરે મહારાજા, રાજ દરબારની અંદર મારું શું કામ પડ્યું? હરે પ્રધાન, આપણી રયતના ચાર સમાચાર છે. હરે મહારાજા, આપણી રયત આનંદ મંગલના દિવસો વિતાવી રહી છે મહારાજા. હરે પ્રધાન, મારો પુત્ર ઉંમર લાયક થઈ ગયો છે તો મને તેની ચિંતા થાય છે. હરે મહારાજા, એમાં તમારે ચિંતા ન કરાય. કારણ કે આપણી રાજ્યની અંદર એક ભૈરવસિંહ રહે છે મહારાજા. એ ભૈરવસિંહની દીકરી આપણા કોર સાથે શોભે તેવી કન્યા છે મહારાજા. જો તમારી ઈચ્છા હોય એ કન્યાને જોવા જેવી. ચાલો મહારાજા. ચાલો.
માથે લેવી છે મારે ભરવા સનવરી નાની રે ઓલે કાનુડે મને બાણ માર્યા છે હે હલકી ધોણી માથે